હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે આપણે જોડાઈ રહ્યા છે કૃપાલ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હજી જો ને નાસ્તો પાણી ચાલુ છે ને વાગવામાં આવ્યા છે 9:30. આજે લેટ થઈ ગયું ને એટલે તમે આવી ગયા. કૃપાલ તો વહેલા જ હોય. કૃપાલ ને મોડ વેલા 9 વાગે. હા, વેલા 9 વાગે. અહીંયા એની જોડે છે વાણીબેન. હાય. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? જુઓ, વાણી નાસ્તો કરે છે. માખણ, દૂધ, લાલ મરચા. વાણી ખાય કે એના પપ્પા ખાય? કોણ ખાય? બેમાંથી કોઈની વાણી છે ને મારે જેમ નકરો બોરો જ ખાય. કા વાણી? જો અહીંયા મમ્મી ટોયલેટ બાથરૂમ સાફ કરી રહ્યા છે. કપડાં બપડા ધોવાઈ ગયા છે આપણે. અને બ્લોગની શરૂઆત તો છે ને, ચાલો વાણીબેનને નાસ્તો કરાવી લઈએ હવે, અને પછી નાઈ કરાવીને ભણવા જવાનું છે. 9:30 વાગી ગયા. હાલે હવે એટલું જ છે. છાશ આટલું દૂધ ફિનિશ કરી જાય પછી દો. અત્યારમાં આને છાશ જોઈએ. બોલો, પહેલાના માણસો નો છાશ પીતા સવારના નાસ્તામાં. એમ ભગવાને દૂધ દીધું તો છાશ નથી પીવી. દૂધ નથી પીવું, સોરી, છાશ શું. પણ પેલા ખાઈ લે પછી દો. હાલ સાંડલા ને ડબ્બી લઈ આવો એમ કહ્યું. મારા ખવડાવું 2 વાર તો ઊભી થઈ પછી આગળ 10 થઈ જાય હમણાં. બરોબર ને? તો ચાલો હવે હે ને પેલા તો નાસ્તો કરાવી લો, પછી વ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. મળીએ આપણે થોડી વાર પછી. તો જો વાણીબેન જો મારે એકલા જવા માંડ્યા નીચે. મારી પહેલા ઉતરી ગઈ ફટાફટ. સો ફ્રેન્ડ્સ, તો જો વાણી તો વહી ગઈ સ્કૂલે. હવે તો મારે કાંઈ મૂકવા આંગણવાડીએ જાવી પડતી નથી, એકલી જ હોય છે. પૂછું કે આવું તો એમ કે તો તું ઉપર જવા દે, એટલે એ હવે એકલી જવા માંડી છે. અને આપણે જો અહીંયા અત્યારે 11:30 5ની વાર છે. તો રસોઈની તૈયારી થઈ ગઈ છે બધી. તો એવું હતું કે મારે તમારી જોડે શાક છાશવાળું અમે જે ગલકાનું બનાવી એ શેર કરવાનું હતું, પણ મેં વઘાર કરી નાખ્યો છે. તો ઇટ્સ ઓકે, એમાં કંઈ બહુ જાજુ છે નહીં, પણ તો એમ છતાં તમને બતાવી દઈશ અને કહીશ કે કઈ રીતે કરવાનું. એ તો એ શાક પણ બહુ મજા આવે. અત્યારે જો ગલકાની તુરિયાની સિઝન છે, તો મેં તમને કાલે બતાવ્યું હતું કે મારા રિલેટિવને ત્યાંથી બધું શાકભાજી આવ્યું હતું. અને ગલકા તો આપણે દેશી થાય જ છે બગીચાની અંદર, તો એકદમ મસ્ત અને મીઠા થાય. તેનું છાશવાળું શાક અત્યારે ખાવાની બહુ મજા આવે. તો જુઓ અહીંયા આપણે હે ને વઘાર કરી નાખ્યો છે ને ચડવા માંડ્યું છે. તો પહેલાં તો એને આપણે કોબીનો, ગાજરનો કે પપૈયાનો કે સંભારો જે ખમણીથી ખમણતા હોય એનાથી ખમણી નાખવાનું છે. અને ખમણાઈ જાય ને પછી એનો આપણે વઘાર કરવાનો છે. તો વઘાર મેં જીરું મૂકીને કર્યો છે, અથવા તો લસણ મૂકીને, અને પછી આપણે એમાં નિમક, ચટણી અને ધાણા જીરું પાવડર બધું નાખીને આવી રીતના મિક્સ કરી દેવાનું છે. અને અહીંથી હવે હું તમને જે કરતી જઈશ એ બતાવી જઈશ કે આમાં છાશ કઈ રીતે એડ કરવાની છે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે કે આમાં છાશ કઈ રીતે એડ કરવાની એ. અને જો હવે છે ને આપણે હલી ગયું છે. હવે આને ઢાંકણ આપણે મતલબ કે ડીશ ઢાંકી અને થોડીક વાર ચડવા દેવાનું છે. અને હવે આ બાજુ છે કટકીનું શાક. તો આ છાશવાળું નથી, પણ આ તો દાદા માટે સાદું છે, પણ એ પણ સાઈડમાં બની ગયું છે. તો આજે ગલકાનું શાક, રોટલા અને વાણી માટે મારે સ્પેશિયલ ખીર બનાવવાની છે. હા છે. અને જો અહીંયા આપણે પપૈયું પણ આવેલું હતું કાલે, તો જો એનું ખમણ આપણે કરી નાખ્યું છે. તો સંભારો કરવાનો છે. તો બસ ગલકાનું પણ આ જ રીતે ઝીણું ખમણ કરી નાખવાનું છે. આવું જ કર્યું હતું ગલકાનું. અને અહીંયા રહ્યો આપણે મોરો સંભારો કાઢી પછી તીખો કરશું ને ચીભડું ને ધાણા ભાજી બધું છે. તો ચાલો સરસ આ ચડવા માંડ્યું છે. આને આપણે હે ને છીબું ઢાંકી દઈએ. ચડી જશે પછી આમાં છાશ એડ કરવાની છે. અને હવે આ શાક થઈ ગયું, સંભારો વઘાર નાખો પછી એક બાજુ મૂકી દો વાણી માટે ખીર. આજે ખબર નહીં અચાનક કે નાસ્તો કરતી હતી ને તો એને યાદ આવ્યું કે મમ્મી ખીર બનાવી કે. મેં કીધું નહીં, તાર ખાવી તો બપોર બનાવી દઈશ. તો કે હા. પછી તો એને 2-3 વાર યાદ કરાવી દીધું, ચાલો આજે બપોરે ખીર બનાવી નાખશું એના માટે. તો હું વાણી બે ખીરને રોટલી ખાઈ લઈશું, શાક તીખું નહીં ખાઈએ. તો ચાલો રસોઈ ફટાફટ બનાવવા માંડીએ. અને મમ્મી એ બધું તૈયાર તો રાખ્યું જ છે, આપણે ખાલી વઘાર કરવાના છે.
તો વઘાર કરી નાખીએ અને પછી રોટલા બટરી બનાવી નાખીએ. તો વાણીબેન પાસે આવી જાય ભણીને. ચાલો તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મળીએ આગળ. તો ફ્રેન્ડ્સ આપણે શાક એકદમ ચડી અને મસ્ત બની ગયું છે. તો જુઓ અહીંયા ઠળી પણ ગયું છે. હવે તો એકદમ મસ્ત જો ચડી ગયું. હવે હે ને આપણે લઈ લીધી છે ખાટી મીઠી મસ્ત છાશ. તો ખાટી મીઠી છાશ હોય ને એનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે. તો આપણે એક વાટકો ભરીને તો આમાં એડ કરી જ દઈએ. થઈ ગયું. હવે હે ને ઠરી જાય પછી નાખવાની, નકર તો છાશ ફાટી જાય એટલે. અને જો એકદમ મસ્ત બની ગયું. આને જો રોટલા જોડે ખાવાની કોઈ મજા આવે ગજબ, કંઈ ઘટે જ નહીં. એમાંય ચોળીને જો ખાધું હોય, ડુંગળી ને ચોળેલો રોટલો, નથાણું, પાપડ ને, એટલે તો જામું પડી જાય. પછી જે પ્રમાણે આપણે રસો ઘાટો કરવો હોય એ પ્રમાણે આપણે છાશ એડ કરવાની. તો જો કરી દીધી આપણે એડ. આટલો ખાટો રસો ને આટલું મસ્ત, એટલે આપણે બટકે પણ ચડે અને ખાટો મીઠો ટેસ્ટ પણ આવે. તો આપણે આટલી છાશ નાખી છે. હવે આની અંદર આપણે એડ કરવાના છે ધાણા ભાજી. તો ધાણા ભાજી એડ કરી દઈએ અને થોડાક હલાવી નાખીએ એટલે મસ્ત એમાં થઈ જાય. થઈ ગયા. તો જો એકદમ મસ્ત આપણે તૈયાર છે ગલકાનું છાશવાળું શાક, ગલકાનું છાશિયું શાક થઈ ગયું ને. તો મસ્ત બની ગયું છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અત્યારે મસ્ત આમે સિઝનમાં દેશી ગલકા બહુ મસ્ત આવતા હોય છે વધારે પડતા. તો છે ને મસ્ત મીઠું જ બને. અને થોડાક આપણે હજી ગાર્નિશિંગ ઉપર રાખી દઈએ, આમ વેરી દઈએ. થઈ ગયું મસ્ત. તો એકવાર છે ને તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ મસ્ત અને મીઠું જ લાગે. અને રોટલા જોડે ખાજો, સાથે ડુંગળી ખાજો અને પાપડ, એટલે કંઈ ઘટે નહીં ને એવો ટેસ્ટ આવે. તો ચાલો આપણે હવે રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો. તો રોટલી બનાવી લઈએ ને એક બાજુ મૂકી છે ખીર, તો એ કરી લઈએ. અને 12:30 વાગવા આવ્યા છે આપણે, તો હમણાં જમવાનો ટાઈમ થઈ જશે. તો પછી પાછા આપણે વ્લોગને આગળ કન્ટિન્યુ કરશું. તો બના રહેજો વ્લોગની અંદર એન્ડ સુધી. સો ફ્રેન્ડ્સ, તો જોઈ લ્યો આપણે હે ને ચીભડું કાલની વાત હતી પણ આ જ ખાવાનો વારો આવ્યો. હા, પાકેલું તો જો સુધારીને થાળી ભરી લીધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દિયા છે સવારના ટાણે ભેગા થયા. ના આજ ક્યાં કર્યા? આપણે તો રોજ કરીએ પણ વ્લોગમાં નહોતા કર્યા ને બધાને એમ. તો આજે ખાઈએ જામો પડી જાય એમ ને. તો જો મમ્મીએ નિમક છાંટ્યું લાગે. મીઠું છે, મજા આવે એવું. તો ચાલો હવે લોકો હે ને ચીબડું ખાઈ લે. આપણે હજુ વાણીબેન તો ઉતારશે પણ પછી કાલ મેં તમને વાત કરી હતી ને એવું થાય નહીં, એટલે મમ્મી કે અટાણે સુધારી ખાઈ લેવું. અમે તો મોડી રહી તો ગમે તે સુધારીને ખાઈ જાવ હોય કે, એટલે મેં કીધું હાલો તો સુધારી નાખીએ. આપણે ખાવી હોય બે ચીરું પણ હે ને એમ થાય કે ટેસ્ટ લઈએ, કારણ કે આવું ચીબડું પાકેલું હોય ને અત્યારે જ મળે. પછી શિયાળામાં કે ઉનાળામાં કે ન હોય, પણ ચોમાસાના જે ચીબડા થાય ને એકદમ મસ્ત મીઠા હોય. તો હા, વેલામાં પાકેલું. એટલે અમારે સંબંધીને ત્યાંથી વાડીએથી આવેલું છે, એટલે આનો ટેસ્ટ સરસ મીઠો એકદમ હોય, ઓર્ગેનિક. તો પેલા ખાઈ લઈએ અને પછી જોઈએ હવે આગળ શું કરીએ ને એ. કેમ કે જ્યારે 6:15 તો થઈ ગયા છે, એટલે પછી રસોઈને કંઈક બનાવશું. શું બનાવશું એ આગળ તમને બતાવતી જઈશ. કામ હોય આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે છે ઓળાનો પ્રોગ્રામ છે. ઓળા અને રોટલી તો શેકાઈ ગયા રીંગણા. અને જો અહીંયા મસ્ત આપણે કરી નાખ્યું છે ડુંગળી ને એવું બધું, ખમણીને ગ્રેવી તૈયાર કરી લીધી છે. ને આ બે જો અહીંયા રમે વાણીને હેલિકોપ્ટર ફેરવે. વાણી બેન તો હેલિકોપ્ટર ઉડાડે. હેલિકોપ્ટર ઉડાડીને ધૂમ મચાલે. તો વાણીએ તો હેલિકોપ્ટર ઉડાડ્યું આજ. હા. અને અહીંયા આપણે બ્લોગ ચાલુ છે એ જોવે છે મમ્મીની. ને આપણે આવી ગયું છે દૂધ. અને આપણે હે ને એકદમ મસ્ત અત્યારે તાજું જ ગાયનું દૂધ લઈએ. જો અહીંયા આપણે કેટલી છે મૂકીને વયા ગયા એ ભાઈ. તો ચાલો હજી તો 8 વાગવા આવ્યા ને આપણે રસોઈ બાકી જ છે, કાંઈ થયું છે નહીં. હજી તો ઓરો વઘારવો, રોટલી બનાવવા, રોટલી જ બનાવી અને ફટાફટ બધું કામ ફિનિશ કરીને પછી પાછા આગળ આપણે બ્લોગમાં કન્ટિન્યુ થાય. તે પપ્પાને કરી દે એને કે તો હાલો.